ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 9માં જે 22મો પાઠ જેનું નામ છે બોડો, તો એ બોડા વિશે આપણે અભ્યાસ કરીશું. પહેલી વસ્તુ, બોડો એટલે શું? આ તળપદી ભાષાનો શબ્દ છે, ગ્રામીણ ભાષાનો શબ્દ છે. એટલે પહેલાંના સમયની અંદર જ્યારે આપણા વડવાઓ ખેતી કરવા માટે વહેલા 3 વાગે કે 4 વાગે ઘરેથી નીકળી જાય અને સવારના પોરમાં પોતાના બળદગાડું લઈ અને ખેતરે આખો દિવસ કામ કરે, એ સમયગાળાની વાત. એટલે જે ખેડૂત હોય એને શિરામણ માટે, ખાવા માટે, નાસ્તા માટે જે હોય તે, એ છાશ હોય અને છાશની અંદર રોટલો હોય કે ઘઉં પલાળેલા હોય એનું ભેળકું કરી નાખે અને એની અંદર નાખવામાં આવે અને એવું ઘાટું ઘાટું કરી અને એ કોઈ વૃક્ષ હોય એની ડાળીએ નવી નાની અમથી માટલીની અંદર નાખી અને ટીંગાડી દે. કુદરતી વાતાવરણની અંદર એટલો સરસ ઠંડો ઠંડો થઈ જાય, ઉનાળાની અંદર ખાવાની તમને મજા આવે. એટલે એ બોડા વિશેની વાત છે. પણ એની સાથે સાથે બીજી ઘટના પણ સંકળાયેલી છે કે એક રાજા પોતાના જે રાજ્યના જે માણસો હોય એની જે ઉદારતા હોય એની અંદર રહેલી માનવતાના રૂપમાં એને શું આપી શકાય? માણસની, ખેડૂતની જે મજબૂરી હોય, જે ગરીબ પરિવાર હોય એની વાત કરવામાં આવી છે. અને એ ગરીબ પરિવાર અથવા ખેડૂતની જેટલી દિલગીરી છે, ઉદારગીરી એનામાં કેટલી સમાયેલી છે, અને એ સાચા મોઢો છે. પાછી જે ભાવનગરના રાજા એ શિકાર કરવા માટે નીકળે છે અને ખેડૂતને ત્યાં જાય છે, ઉનાળાનો સમય હોય છે અને વડલાની નીચે બેસી અને પાણી માગે છે, પાણી પીવે છે અને ખાવા માટે કંઈક હોય તો કે આપો, ભૂખ લાગી છે. ત્યારે બોડો એને આપે છે અને એ બધો બોડો ચોટ કરી જાય છે. ત્યારે એ ખેડૂત દિલગીરીથી આપી દે છે, પણ અમારા માટે તો કે રાખો, આખો દિવસ કામ કરીએ છીએ અને હવે ખાવા તો કંઈ રાખ્યું નથી કે. એટલે એ રાજા વિશે કટુ વચનો બોલે. ત્યારે એને ખબર હોતી નહીં કે આ રાજા હોય. અને બીજા દિવસે એને ખેડૂતને ભાવનગરના રાજ દરબારમાં બોલાવવામાં આવે છે. ત્યારે એને એમ થાય કે નક્કી કોઈક કાલે જે ઘોડેશ્વર આવ્યો હતો એને વજયસિંહને એને કહી દીધું હશે કે જે મેં કાલે ગારું આપીને, જે સોંડા નામનો જે ખેડૂત હતો એને ગાળું બોલે છે. એટલે એ ભયભીત થઈ જાય કે હવે તો નક્કી મને સજા કરશે. પણ ત્યાં જાય છે અને જે કાલે પોતાના ખેતરમાં આવ્યો હતો એ જ વ્યક્તિ આજે પોતાના ગાદીપતિ બેઠા છે. એટલે એ રાજા હતા. એટલે એને તો વધારે ભયભીત થઈ જાય. પણ એને સજા કરવાને બદલે એને એ ખેડૂતને કેટલું બધું દાનમાં આપે છે. એક એની ઘટના છે. અને બીજું, એક વૃદ્ધ ડોસી એના ખેતરમાંથી એ નીકળે છે, એના મોલને બગાડે છે. એટલે એને ગારું બોલે, જેમ તેમ એલફેલ બોલી નાખે છે. એમાં પણ એની જે વૃદ્ધ વ્યક્તિ છે એની કટુ વચના અને એના બદલામાં એને શું શું આપે છે. આવી માનવતાના મહેકતા જે આપણા પહેલાંના સમયના જે લોકવત્સલ રાજા હતા એની 2 ઘટનાઓ આ પાઠની અંદર આપવામાં આવી છે. જોઈએ આપણે પાઠને, જેના લેખક ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદનું પૂરું નામ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી, જેને ગાંધીજીએ રાષ્ટ્રીય શાહીરનું બિરુદ આપ્યું હતું. તેમનો જન્મ ચોટીલામાં થયો હતો અને તેમનું વતન
એ બગસરા હતું. તેઓ શામળદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા. તેમને સાહિત્યની રચના કઈ કઈ કરી હતી એ જોવા હોય સાહિત્ય સ્વરૂપો તો સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના એમને સંપાદનો કર્યા છે. સંપાદન એટલે કે શું, લોકકંઠે તો હતા જ, ખાલી એને પુસ્તકની અંદર છાપવાનું કામ કર્યું, પુસ્તકની અંદર લખવાનું એને કામ કર્યું. એટલે બીજા સાહિત્ય સ્વરૂપો જોઈએ તો કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઋતુગીતો જેવા લોકગીતના પણ તેઓએ સંપાદન કરેલા છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા પણ તેમને કરેલી છે. યુગવંદના, સિંધુડો એમના કાવ્ય સંગ્રહો પણ છે. સોરઠ તારા વહેતા પાણી, સમરાગણ, તુલસી ક્યારો, વેવિશાળ, નિરંજન એ વગેરે સામાજિક નવલકથાઓ પણ તેમને આપી છે. રાણો પ્રતાપ, શારજહાં નાટ્ય અનુવાદો પણ છે. વેણીના ફૂલ અને કિલ્લોલ એ બાળ કાવ્યોના સંગ્રહ પણ તેમને આપ્યા છે. અને ઝવેરચંદ મેઘાણીને છેલ્લે રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો છે. સાહિત્ય સ્વરૂપ એટલે કે પાઠની અંદર ભાષા વસ્તુ કઈ આપવામાં આવી છે તો એની વિષય વસ્તુની આપણે ચર્ચા કરીએ તો બોડો એ લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વજયસિંહ અને ખેડૂત સોંડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજયસિંહજીની દિલદારી અને કર્તવ્ય નિષ્ઠા અહીં વ્યક્ત થઈ છે. વૈશાખના તાપમાં એક અજાણા ઘોડેસવારને છોંડો નામનો જે ખેડૂત હતો એ પ્રેમથી બોળો જમાડે છે. સાથે સાથે પ્રજાને પડતી હાડમારી તકલીફો પણ એને કહે છે ને રાજા વિશે પણ કડવા બે બોલ અથવા વચનો બોલે છે. બીજા દિવસે ભાવનગરમાંથી છોડાને એ સોંડા ખેડૂતને તેડું આવે છે એટલે બોલાવે છે અને રાજમહેલમાં જઈને જુએ છે ને તો જે ઘોડેસવારને ગાળો આપેલી એ તો મહારાજ વજયસિંહ પોતે જ હતા. વજયસિંહને એ સોંડાને સજા આપવાને બદલે બિરદાવી અને જાગીર આપે છે અને પોતાની પ્રજા કેટલી નીડર છે એ જાણી એમને આનંદ થાય છે. પ્રજા અને રાજકર્તાનો સંબંધ કેવો ખુલ્લો, કદર કરનારો અને વત્સલ હોવો જોઈએ એની આ નમૂનેદાર ખરજ સરસ મજાની વાર્તા છે. વૈશાખ મહિનાને બળબડતે બપોરે, આપણને ખબર છે વૈશાખ મહિનામાં ખૂબ ગરમી પડે એટલે ધૂમ તકતા બપોરના સમયે બળબડતે બપોરે સમયવાચક વિશેષણ है એ ધૂમ તકતા તડકાની અંદર અને ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. એ જંગલ વિસ્તારમાંથી નીકળ્યો એટલે બફારો થયેલો એટલે ખૂબ ગરમીથી ત્રાસી ગયેલો એક ઘોડેસવાર એ એક વાડીએ આવીને ઊભો રહે છે. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા છે એટલે પરસેવે બંને રેપઝેપ છે. હાંફતા ઘોડાને વાડીના વડલા થડે બાંધીને અસવાર એટલે માથે બેસનાર, અસવાર કહીએ, એ હથિયાર ઉતારે. એની પાસે જે હથિયાર હતા એ વડલાની નીચે બેસા અને મૂક્યા અને વડલાનો જે છાંયો હતો ત્યાં ઘોડાને બાંધી દીધો. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો અને જે ઘોડા માથે બેસીને ઘોડેસવાર આવ્યો હતો એ વડલાના છાંયડાની નીચે ઘોડાને બાંધી એની પાસે જે સામાન હતો એ નીચે મૂક્યો અને ઠંડુ પાણી હતું એનાથી હાથ પગ ધોવા લાગ્યો. કારણ કે ગરમી હતી એટલે થોડોક ઠંડીનો અહેસાસ થાય. ગામનું નામ પોંભલી છે અને વાડીના જે ધણીનું એટલે માલિકનું નામ છે છોંડો. જે ખેડૂત હતો એ પોંભલી ગામનો છે, યાદ રાખશું, અને એ વાડીનો જે માલિક હતો એનું નામ શું હતું? સોંડો.
સોંડો માળી કોષ હાંકતો જ હતો. એ જે પહેલાંના સમયમાં તમને ખબર છે કે કોષ ઊંડા ઊંડા કૂવા હોય એમાંથી બળદ વડે પાણી ખેંચી અને બહાર કાઢે, એટલે એ કોષ હાંકતો જાય. કંગાલ બે બળદ અને કોષ ખેંચતા જાય. એ બે બળદ હતા, એના દ્વારા એ કૂવામાંથી વાવમાંથી એ પાણી ખેંચવા માટેનો ઉપયોગ. પણ કેવા હતા? દુબળા પાતળા. કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ. હવે જે બળદ હતા એની કાંધ, જ્યાં આપણે જોતરીએ એની ખાંધ હોય, ત્યાં જીવાત હોય, એટલે કાગડા હોય એ જીવાતને ખાવા માટે પોતાની ચાંચ વડે ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખ્યા હતા. એટલે સોણાએ ઉમેડીને તોડી નાખેલા પૂંછડા. બળદ બિચારા દુબળા પાતળા, એટલે ચાલે નહીં. એટલે ચાલવા માટે, ઉતામળા હાલવા માટે શું કરે સોંડો? તો કે એનું પૂંછડું હતું એને મેળે પાછળથી, એટલે ઉતામળા ચાલે. અને બેસુમાર બગાવો, એક જાતની મખીઓ કહીએ આપણે, તો એ બગાવો પશુઓને હોય અને ઘણી બધી એને બગાવો હતી. લોહી માંસ વિનાના શરીરના હાડ પિંજર આવા બે બળદો હતા એની પાસે. 101 કાણાવાળો એ પાછો કોષ હતો. એ જે પાણી ખેંચવા માટે કોષનો ઉપયોગ, ચામડાનો ઉપયોગ કરતા હતા, એ પણ કાણાવાળો. એટલે ઊંચે પાણી આવતા તો એની અંદરથી પાણી તો કેટલું બધું નીકળી જતું હતું. દુબળા પાતળા બળદ, એમાં પાછી બગાવો અને હાડ માંસ વિનાના. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે. અને જ્યારે એ કોષ હતી એ પાણી વાવમાંથી ભરીને જ્યારે ઉપર આવે, મંડાણ એટલે સાવ ઉપર આવે, ત્યાં સુધી એમાંથી પાણી તો કેટલું બધું નીકળી ગયું હોય. એક બોખ પાણી, એટલું પાણી ઉપર બચે ને, ઉપર આવે તો એટલું પાણી ખાલી બચે, એટલે ત્રીજા ભાગનું પાણી નીકળી જતું હતું. ચિત્રે હાલ એ છોંડો. અસવાર એ બધું નિહાળી રહ્યો હતો. જે આ સોંડાની પરિસ્થિતિ હતી ને, એ વડલાના છાયા નીચે બેઠો બેઠો જોવે. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોળિયાની જે કૂણી કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. ઠંડી નો અહેસાસ કરવા માટે. ખૂબ ગરમી હતી, એટલે જે ધોરિયો, જ્યાં પાણીથી આપણે નીક કહીએ, ત્યાંથી એની બાજુમાં કૂણી કૂણી ધ્રો હતી, એક જાતની નાની જાતની વનસ્પતિ આવે, એના ઉપર લાંબો થઈ અને બેસે છે અને પરિસ્થિતિને જોવે છે. કોષ હાંકતા હાંકતા સોણાએ વાત ઉચ્ચારી. ક્યાં રહેવો છો? રહેવા તો ભાવનગર, એટલે અમે રહીએ છીએ તો ભાવનગર. ત્યારે તો રાજના નોકર હશો નહીં? તો તમે રાજ્ય છે ત્યાંના ભાવનગર રાજ્યના કંઈક નોકરી કરતા હશો. હા, છીએ તો રાજના નોકરો. હા, એ તમારી વાત સાચી, અમે રાજ્યના નોકર તો છીએ જ. સપાઈ લાગો છો? સપાઈ એટલે સિપાઈ. નક્કી તમે રાજ્યના કોઈક સિપાઈ હોય એવું મને લાગે છે. હા, સપાઈ છીએ. અને સામે જે ઘોડાસવા જવાબ આપે, હા, અમે સિપાઈ છીએ. એલા, તમે નમક હલાલ કે નમક હરામ? નમક હલાલ બંને શબ્દ એક જ એવા છે. હવે નમક હલાલ એટલે શું? કે જે વ્યક્તિનું આપણે મીઠું ખાધું, એટલે જે વ્યક્તિમાં ખાયું એનું હંમેશા કલ્યાણ સોચવું, એના વિશે આપણે સારા વિચારો કરી શકીએ, એનું ક્યારે બુરું ન કરી શકીએ, એને નમક હલાલ કહેવાય. અને નમક હરામ એટલે જેનું આપણે ખાઈએ એના જ વિશે આપણે ખરાબ વિચારીએ. એટલે તમે બેમાંથી કોણ છો? એટલે તમારા રાજ્યના સારા વિચારો હો કે ખરાબ વિચારમાં છો? કેમ ભાઈ, કેમ આવું પૂછ્યું? નિમક હરામ કે નિમક હલાલ વળી કોને કહેવાય? લે, એટલે આ બંને વચ્ચેનો અર્થ શું છે? ઘોડેસવાર પૂછે. નમક હલાલ હો તો ઠાકોરજીને કહો ને. નમક હલાલ એટલે જે વ્યક્તિનું તમે
ખાધું હોય એની જો તમે ખોદણી, એના વિશે તમે બુરું ઈચ્છતા હોય તો એને હું જે કહું ને ખરાબ ખરાબ, એ તમે નહીં કહી શકો એને. શું કે આખો દી સસલાને કાળિયાર જ માર્યા કરશો તો વસ્તીમાં સામું કોક દી જોશો? આખો દિવસ તમે શિકાર જ કરો હો કે જે તમારી પ્રજા છે, ગરીબડી રાંકડી છે, એના સામે ક્યારેક તો જો એની પરિસ્થિતિ શું છે. એટલે એ કહે છે કે તમે નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં. હું જે તમને કહું ને એટલે કહેતા નહીં એને તમે, પણ શું એને કહેજો. એટલે એમ સમજાવે ઘોડેસવારને કે આખો દી સસલાને કાળિયાર જ માર્યા કરશો, આખો દિવસ બસ તમે શિકાર જ કર્યા કરશો કે પછી જે ગરીબડી જે વસ્તી છે એની સામે કોક દી જોશો? એની પરિસ્થિતિ કેવી છે એની સામે ક્યારેક જોવાય ને. ખેડૂતના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું. હવે ખેડૂતના ઘરમાં ખાવા માટે, પરિવારને એક ટ્રંક ખાવા માટે અનાજ નથી. ઈ તે રાજા છે કે કસાઈ? ખરેખર એ રાજા છે કે કસાઈ છે? કસાઈ એટલે જે ઢોર ઢાંખરને મારી નાખે, કાપી નાખે, એ કહાવાળો કહીએ. એ કસાઈ છે કે રાજા છે? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. ગોલાપા એટલે ગુલામી. અને એ કેવો રાજા છે જાણે વસ્તી તો એના બાપની સંપત્તિ ન હોય, બસ એની દાસી ન હોય, એનો ગુલામ કરવા જ માટે જન્મી ન હોય. સોણો છોંડો તો કેસ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. હવે જે અસવાર હતો એ દાંત કાઢે છે એટલે એને મજા આવે છે. એટલે સોંડાની જે બોલવાની લઢણ હતી અને જે રજૂ કરવાની એ જે શૈલી હતી એમાં વેગ આવ્યો એટલે વધારે ગાળો દેવા લાગ્યો. એને ન કહેવાના વેણ કાઢી નાખ્યા અને જે ન કહેવા જોઈએ રાજા વિશે એવું એને બોલી નાખ્યું. અસવારને કકડીને ભૂખ લાગેલી અને છોંડાની જે શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી હતી. શબ્દ પ્રસાદી એટલે જે બોલતો હતો, જે રાજા વિશે ખરાબ ખરાબ બોલતો હતો ને, એનાથી તો એને કકડીને ભૂખ વધારે લાગી. એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ? એટલે ઘોડેસવારા સુંડાને પૂછે, ખાવાનું તારી પાસે હોય તો મને આપ, મને ભૂખ લાગી છે. શું આપે કાળજા અમારા? તને શું આપીએ? અમારી પાસે તો કાંઈ ખાવા નથી, અમારે ખાવાના ફાંફા હે જુઓ ને. શું કાળજા અમારા કાપીને આપીએ થાય? તમે બધાએ ભેગા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? તમે બધા સિપાહીઓ, રાજા, તમારા નોકરો બધા ભેગા થઈ અને અમે જે ખેડૂતોના ઘરમાં લગી રમતું ધાન હતું ને એને ક્યાં તમે રહેવા દીધું? બોળો ખાવો છે? બોળો પડ્યો છે, ખાવા અનાજ તો કાંઈ નથી, પણ બોળો હે, જો તમારે ખાવો હોય તો એ પડ્યો. બોળો શું? બાપ ગોત્રે બોળો દીધો નથી ને. દીઠો એટલે જોયો. તો બાપ ગોત્રે બોળો દીઠો નથી ને. દીઠો એટલે જોયો. શું તમારા પરિવારમાં, તમારા વડવાઓમાં, તમારી પેઢીમાં કોઈ આ બોળો જોયો જ નથી? એમ બોલી સુંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાડી હતી. દોણી એટલે નાની માટલી એમથી કહીએ આપણે. એમ કહી, ખાવો હોય તો આપો. એટલે જે વડલો હતો એની ઘટાદાર સાયામાં એક નાની અમથી માટલીમાં ટીંગાડેલી હતી એને નીચે ઉતારી અને સાસની અંદર ઘઉંનું થૂલું નાખીને, થૂલું એટલે શું? ઘઉંને આછા પાછા ખાંડી નાખે, થોડા ગમતા અધમુવા કરી નાખે અને પછી સાસની અંદર નાખી દે એટલે બોળો થઈ જાય. અથવા તમે બાજરીનો રોટલો એ નાખી દો તો પણ ચાલે. એટલે સાસની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂત લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય. એટલે જે ખેતરે જે ખેતી કરવા માટે આવે એને ભૂખ, બીજું તો ખેડૂતોના ઘરમાં કંઈ હતું નહીં. આ પરિસ્થિતિ જ ખેડૂતની ઘણું બધું કહી જાય. એટલે સાસની અંદર જે ઘઉંનું થૂલું નાખે, પછી એને
રાંધી નાખે એને ગરમ કરી નાખે અથવા ન કરે તો પણ ચાલે. પછી જ્યારે એ ખેડૂત ખેતરે લઈને આવે એટલે ઠંડા વાતાવરણની અંદર મૂકી દે, કુદરતી રીતે ફૂલીને મસ્ત થઈ જાય. 2-3 કલાક 4 કલાક પડું રાખે અને પછી એમાં મીઠું નાખીને એ ખાય. એનું નામ બોળો. એ ખેડૂત એને સમજાવે કે આને બોળો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આપણે રાખીએ. આના પછીના લેક્ચરની અંદર આપણે બાપ ગોત્રી, બોળો દીઠું નથી ને, એ ત્યાંથી આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી અસ્તુ.